જે શાશ્વત છે તમારી અંદર કે કોઈ દી જન્મતો નથી, કોઈ દી મરતો નથી, આવતો નથી, જાતો નથી. અને નરસિંહ મહેતાએ કીધું, આવે ન જાય, જાય ન આવે, નહીં ભર્યો નહીં ઠાલો, સાંભળ સજની ધ્યાન ધરીને મેં આજ અનુપમ દીઠો, જે દીઠો તે જોયા સરખો અમૃત પે હતી. આવતો નથી, જાતો નથી, જન્મતો નથી. અને જન્મતો નથી એટલે ઈ મરે નહીં. ઈ સ્વરૂપ છે, સ્વરૂપ કાયમ છે. રામ અત્યારે છે, કૃષ્ણ અત્યારે છે, રામાપીર અત્યારે છે, દેવારામ અત્યારે છે, જસુરામ અત્યારે છે. અને તમે પણ હશો. પણ સદગુરુનો સત્સંગ કર્યો હોય તો તમને ખબર પડે. ઓલાવે કીધું છે ને કે સંતો મેળાવડો ત્યાં કરે જ્યાં સાંકડા છે શેર, ક્યાં શેર વસાય સંતોએ ન્યા શેર વસાવ્યા છે. અટાણે છે, અટાણે કીધું ને કબીર સાહેબે કે મારા સંતોને મેં અમર ભાડ્યા, એને મેં નજરો નજર નિહાળ્યા. આ સાંદો ભી બીજમાં, સૂરજ ભી બીજમાં, બીજમાં નવલખ તારા. મારા સંતોને મેં અમર ભાડ્યા, મેં એને નજરો નજર નિહાળ્યા. આ પાણી ભી બીજમાં, આ પૃથ્વી ભી બીજમાં, બીજમાં હે અગ્નિ દેવા. તમે જેને રામ કૃષ્ણ ઇત્યાદિ કહો, એ બીજમાં વચ્ચે નથી કોઈ બીજથી બારા. આ મારા સંતોને મેં અમર ભાડ્યા, મેં એને નજરો. ક્યું બીજ? એને મૂળદાસે કીધું સોહમ બીજ કા સકલ પસાર સદગે હે ઉનકી. એની અંદર સોહમ બીજ કા સકલ પસાર એટલે સર્વની અંદર જે પસારો કરી રહ્યો છે, સકલ સૃષ્ટિના જીવરિયા એની અંદર જે પસારો કરી રહ્યો, જેના થકી આપણું ડોકું હલે છે અને આમાં બોલે છે, આમાં જોવે છે, ઈવડું ઈ નો થાય. સકલ પસાર જેમ કીધું ને, એક રામ દશરથ ગીરે ડોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ કે सकल पसारा, चेतन रूपे सकल पसारा. અને ચોથા રામ એ સબસે આને નામ કીધું મહાપુરુષ કે રામે જેનું ભજન કરતા. એટલે તો બોલાય છે સમસાન ક્રિયા નીકળતી કે રામ નામ સત્ય હે. શું બોલે? નકર તમને એટલું બોલવા માંગતા હું કે રામ સત્ય હે. બોલ્યા કઈ દી વાથી બોલતા રામ નામ સત્ય, રામ નામ સત્ય, એ નામ સત્ય છે. એમાં સકલ ની અંદર આનાથી બધાયથી પર